જય માતાજી, કેમ છો? મજામાં જશો। આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। અને અમે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા ને શીરાઈ લીધું ને અત્યારમાં પાડવાની છે બટેટાની વેફર। તો સૂલો તપ્પા મૂકી દીધો છે ને હું અહીંયા ખામણામાં કરું છું ગારો, એટલે તપેલામાં ગારો લગાડવાનો છે એટલે કાળું ન થાય। અને નકશો દક્ષો રમે છે અત્યારમાં દડા બેઠ। અત્યારમાં શું કરો બે દડા બેઠ રમે ને નકશુ ને નાવાનું બાકી। દક્ષુ નાઈ લીધું કા નકશુ? તાર નાવાનું બાકી છે? નાવાનું બાકી? કાલના કપડા પહેરે અને દક્ષુ એ નાઈ લીધું છે દડા બેઠ રમે અત્યારમાં બે। તો તપેલું મૂકી દીધું। બા અત્યારમાં શું કરો તમે? હે વેફર કરે છે ને આ નકશુ ને શું છે? હવે દક્ષુ દડો દઈ દે ને। અને બટેટા તમારા ત્યાં શું ભાવ છે કોમેન્ટ જરૂર કેજો અહીંયા તો। અને હવે હું જાઉં છું ધાબે પથારી લેવા ને છોકરા રમેશ છે નીચે। અને અમે રોજ અહીં ઉપર હું આવીને આ તડકો સુરત દાદાને દર્શન કરી લેજો। અને આમ જો વાડીનો વ્યૂ જો કેવો મસ્તીની વાડી ફરતી। અને અમે બાજરો લણવા મળ્યા છે બધા। તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો, હું પથારીને એવું લઈ લઉં। મક્ષુ નાઈ લીધું તે? હે એ દેશે નકશો એ નાઈ લીધું ને આ દીદીની વેફર પાડવા માંડ્યા। જો બફાઈ ગઈશ, બા બીજો ઘાણ નાખીશ અને પાથરે છે। અને આ દક્ષુ કઈ નખરા કરે આ સપલા તોડ નાખવાનો જવો બા તમારે। अच्छा हमको सिखा रिया है। अच्छा આ સપલું નો રે તો હજી કામ બાકી છે। કપડા ને એવું ધોવાનું ને બધું કચરા ને એવું બાકી છે। તો હાલો કન્ટિન્યુ રહેજો, કપડા ને એવું ધોઈ નાખી, આ બધું કામ પડ્યું એ પણ થઈ જાય। તો હાલો હવે ધોઈ નાખી કપડા। કામ કરીને નવરા થઈ ગયા, જો કચરા પોતા ને બધું થઈ ગયું। રાંધવાની તૈયારી કરવી છે, તુરિયાનું શાક કે ભીંડાનું શાક। તો સેવ પાડી દીધી છે, બસ સેવ પાડી લીધી। તો આ કેમ બંધ કરી દીધું? આ ગોળ ઓલી મોરસ વાળી સેવ ખાઈને સોમાહામાં એ બી બનાવી, પેલા વેફર બનાવી અને હવે બા વાસણ તો પપ્પા બી ગયા। હંસામ કાંઈ આવેલું નહીં તો પાછું લોટ મીક દીધો એટલે બની। હવે હા મુહૂર્ત નહોતું તે કાંઈ હારી ન પડી એમ કે। આ બટાટાની સાલની તે વેફર પાડી છે, કોમેન્ટ કરજો જેને બનાવી હોય ને કહેજો, બહુ મસ્ત બને, એક નંબર। એકવાર કરજો તમે, પણ એની રેસીપી જોતી હોય ને તો કોમેન્ટ કરજો તો અમે કેવું, નકર નહીં કાંઈ કે સસ્પેન્સ રાખશો અમે। ના આવી વાત પાડીશ। બહુ કહળવો પડે ને મૂકી રાખવો પડે એવું કાંક હોય। હંગાર વાળો આવ્યો છે, હંગાર દેવાનો હોય। તરબૂચ લીધા, હાલો ખાવા હોય તો આવી જાયજો। દીદી ઝાડવાને પાણી પાઈશ છે, ગુલાબને અને આંબો થોડો મોટો થઈ ગયો છે। હવે શાક બા હે ને બનાવવાનું તુરિયાનું શાક બનાવવાનું કહેશે। હાલો તુરિયાનું શાક ને રોટલા બની નાખીએ। આ ઝાડવા પાય ઝાડવા નવરાવી દે પણ ત્યાંથી પાણી પોખતું નથી।
અમારે બહુ ઝાઝું આવતું નથી ને ટાંકોય ખાલી રહેશે કાબા ટાંકો ખાલી રોજ આવે પણ કલાક આવતું હોય તો કઈ હાલો તો એ હવે શાક ને એવું બનાવી નાખીએ કન્ટેનર રેજો તુરિયાનું શાક બની ગયું અને રોટલી બની ગઈ મસ્ત ભેળવવું છે ને શાક બની ગયું પછી થઈ ગયા છે પાણી વાળવાથી એમને આવે એટલે બાવાનું ખાવા દઈ જાય ને મસ્ત ભેળવી નાખો મસ્ત ભેળવી પછી એમને નકશું ગયો છે હંસો દેવા ચાલો કન્ટિન્યુ રહીશું હાડ્યો થઈ ગયો બધા જો આયા હાંડિયો થઈ મને હાંડિયો બી દીધો એવો હાંડી મારો નક્ષી કાનો બા ખાવાનું દેશે બા કેનું શાક બનાવ્યું તુરિયાનું શાક બનાવ્યું રોટલી ને પાપડ ઉઠી ગયા ને નક્ષુની ગોળો લઈને આવ્યા છો નક્ષુ ગોળો લઈને આવ્યો નક્ષુ ગોળો લઈને આવ્યો આ લે બીજા પાટલા ઉપર ને નક્ષુ ગોળો ખાય છે કા નક્ષુ હાલો તો નક્ષુભાઈ ગોળો ખાઈ લે કા નક્ષુ અમે બહાર કોળીને એવું કરતા હતા લાકડાની તો લાકડાની કોળી કરી નાખી અને પછી આવીને હાથ પગ ધોઈને રોટલા કરવા બેસી અને રોટલા થઈ ગયા છે ભીંડાનું શાક બનાવી નાખ્યું બાઈને એને અને બીજો રોટલો ને ત્રીજો કરું છું રોટલા ખાવા હોય તો આવી જાવ કા નક્ષુ રોટલા પડે જો એના હાથમાં જવો લોટ છે કરતો નક્ષુ રોટલા કેમ કરવાનું કેમ રોટલા કરવાનું એમ કરતો આમ આમ જો આમ 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 જો રોટલા કરે ઓલું બતાવે બાપુને આવી જાય પછી વાળું કરવા બી જાય તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો નક્ષુ રોટલા બનાવે નક્ષુ આખો રોટલો બબલા ખાવા માંડ્યા છે મારે બે ઇનામ નીકળ્યા पैसा पैसा जद्दू हो जाए बारिश कद्दू मेरी कौन है ये लोग कहां से आते हैं ये बारिश कद्दू पैसे की जद्दू हो जाए मैं सब्सक्राइब करजो પાણી કરીને બાર ટાઢો પવન ખાવા બે આજનો બ્લોગ કેવો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કાલ નવા બ્લોગમાં મળશું જય માતાજી ટાટા